નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ધર્મા કર્મા સ્ટોરી ગુજરાતીમાં તમારું સ્વાગત છે। આપણી આજની કહાની એક અધિસ્પર્શી કહાની બનવાની છે, તો આ કહાની અંત સુધી સાંભળજો। સવારના 5 વાગ્યા હતા। સરલાજી રોજની જેમ પથારીમાંથી ઉઠ્યા, બાથરૂમમાંથી ડોલમાં પાણી ભર્યું અને મુખ્ય દરવાજો ખોલીને ઓસરી તરફ આગળ વધ્યા। હળવી ઠંડકવાળી હવા વાઈ રહી હતી અને દૂરથી પક્ષીઓનો કલરવ સંભળાઈ રહ્યો હતો। એમણે નમીને આંગણામાં ખેર વિખેર થયેલા પાંદડાને બાજુમાં કર્યા, પછી ઓસરીમાં પાણી નાખીને સફાઈ કરવા લાગ્યા। થોડી જ વારમાં એમણે ઓસરીને એકદમ નવી હોય એવી ચમકાવી દીધી। આજનો દિવસ એમના માટે ખૂબ ખાસ હતો। આજે ધનતેરસનો દિવસ હતો। ઓસરીની સફાઈ પૂરી થતાં જ તે અંદર ગયા। નાહી ધોઈને સાફ કપડાં પહેર્યા, કપાળ પર ચાંદલો કર્યો અને ફૂલોની થાળી લઈને પાછા બહાર આવી ગયા। પછી ધીમેથી તે જમીન પર બેસી ગયા અને રંગબેરંગી રંગોથી એક સુંદર રંગોળી બનાવવા લાગ્યા। એમની આંગળીઓની દરેક હલચલમાં આવડત અને વર્ષોનો અનુભવ દેખાઈ રહ્યો હતો। થોડી જ વારમાં દરવાજા પાસે એક સુંદર રંગોળી તૈયાર થઈ ગઈ હતી। એમણે દીવામાં તેલ નાખ્યું, દીવો પ્રગટાવ્યો અને દરવાજાની બરાબર વચ્ચે મૂકી દીધો। ઘરના આંગણામાં દીવાની જ્યોતથી એક સરસ રોશની ફેલાઈ ગઈ હતી। રંગોળીમાં દીવો બળતો જોઈને સરલાજીના મનને એકદમ શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો। એમણે ધીમેથી આંખો બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, જાણે એ રોશનીમાં આખા ઘરની ખુશી માટે દુઆ માંગી રહ્યા હોય। થોડી વાર પછી તે ઉઠ્યા અને રસોડામાં જઈને પોતાના માટે ચા બનાવવા લાગ્યા। તપેલીમાં પાણી ચડાવીને આદુ ખાંડતી વખતે તેમના ચહેરા પર હળવું સ્મિત હતું। બહારથી આવતી દીવાની સુગંધ અને અંદર ઉકળતી ચાની સુગંધ એકબીજામાં ભળી રહી હતી। સરલાજીના કપમાં ચા કાઢવા લાગ્યા, પણ ઉંમર સાથે આવતી હળવી ધ્રુજારી આજે કંઈક વધુ જ હતી। હાથ એટલા જોરથી ધ્રુજી રહ્યા હતા કે કપ એમની આંગળીઓમાંથી છટકી ગયો અને ભોંય પર પડીને છન્ન અવાજ સાથે તૂટી ગયો। ગરમ ચા ચારે બાજુ ફેલાઈ ગઈ। આ જોઈને એમના ચહેરા પર એક ડર આવી ગયો। એમણે જલ્દીથી તૂટેલા કપના ટુકડા ભેગા કર્યા અને એક કપડાથી નમીને ભોંય પર પડેલી ચા લૂંચવા લાગ્યા। એમના હાથ ઝડપથી ચાલી રહ્યા હતા, જાણે ઈચ્છતા હોય કે કોઈ જુએ એ પહેલાં બધું સાફ થઈ જાય। પણ ત્યારે જ પાછળથી મંજુનો જોરથી અવાજ આવ્યો, માજી। સરલાજીનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું। એમણે માથું ફેરવ્યું તો જોયું કે મંજુ રસોડાના દરવાજા પર ઊભી હતી। એની નજર સીધી ભોંય પર પડી, જ્યાં બાજુમાં તૂટેલા કપના ટુકડા પડ્યા હતા અને ભોંય પર ચા ફેલાયેલી હતી। કેટલી વાર કહ્યું છે તમને, રસોડામાં ન આવતા રહો, પણ નહીં, તમે કંઈ સાંભળતા જ નથી। કહે છે કે ઘડપણમાં ભૂખ ઓછી થઈ જાય છે, પણ તમે તો એવા છો કે જેની ભૂખ ક્યારેય ઓછી જ નથી થતી। મંજુનો બોલવાનો ટોન વાગતો હતો। એની વાત સાંભળીને સરલાજીની આંખોમાં અજાણતા જ આંસુ આવી ગયા, પણ એમણે કંઈ કહ્યું નહીં। બસ ચૂપચાપ ઉઠ્યા અને પોતાના રૂમ તરફ જવા લાગ્યા। પાછળથી મંજુ બડબડાટ કરતી રહી। ખબર નહીં આ ગઢપણમાં છાની આટલી બધી શું તલપ લાગતી હશે। સવાર પડતી નથી ને આ અંધારામાં જ ઉઠી જાય છે ચા બનાવવા માટે। આ સાંભળીને સરલાજીના મનને ખૂબ દુઃખ લાગ્યું। તે મનમાં વિચારવા લાગ્યા, ભગવાન, એવું તે શું ખોટું કર્યું છે મેં કે એક જ વહુ છે ને એ પણ આવી। બપોરનો સમય હતો। મંજુ તૈયાર થઈને બહાર જઈ રહી હતી। એણે જેવો દરવાજો ખોલ્યો અને નીચે જોયા વગર બહાર પગ મૂક્યો, એનો પગ સીધો દરવાજા પર બનાવેલી રંગોળી પર પડી ગયો। રંગોળી વિખેરાઈ ગઈ અને ખૂણામાં મૂકેલો બળતો દીવો પડીને મૂંઝાઈ ગયો। મંજુ ખૂબ ગુસ્સે થઈ। તે ઝડપથી બાથરૂમ પાસે રાખેલી પાણીની ડોલ લાવી અને સીધી રંગોળી પર ઊંધી વાળી દીધી। પાણી આખી ભોંય પર ફેલાઈ ગયું અને સાથે જ રંગબેરંગી રંગો વહેતા વહેતા એક ડહોળી ગંદી ધારમાં
બદલાઈ ગયા. જે રંગોળી સરલાજીએ સવારમાં ઉઠીને પૂરા મનથી ખૂબ મહેનત અને પ્રેમથી બનાવી હતી, તે એક જ પળમાં પાણીમાં વહી ગઈ હતી. આટલું જ નહીં, મંજુએ ગુસ્સામાં ખાલી ડોલ ઉઠાવીને અંદર બાથરૂમમાં પછાડી. ડોલ ભોંય સાથે અથડાઈ તો એટલો જોરથી દડામ અવાજ આવ્યો કે સીધો ઓશિકાના કાન સુધી પહોંચ્યો. અશોકે ચોંકીને રૂમનો દરવાજો ખોલ્યો અને બહાર આવ્યો. શું થયું? આટલી સવારમાં આ પછાડી કેમ કરી રહ્યા છે? રવિવારના દિવસે તો શાંતિથી સુવા દે. એના અવાજમાં ગુસ્સો સાફ દેખાતો હતો. પોતાના પતિની વાત સાંભળીને મંજુ ગુસ્સામાં બોલી, સારું, હું જે કરું છું એ તને તરત દેખાઈ જાય છે, અને તારી માં જે કરે છે એ વખતે તો તારી આંખો બંધ થઈ જાય છે. અશોક કંઈ સમજી શકે એ પહેલાં જ મંજુ ઝડપી પગલે સરલાજીના ઘરમાં ઘૂસી ગઈ. માજી, શું જરૂર હતી તમારે દરવાજા આગળ રંગોળી બનાવવાની? મારો આખો પગ ગંદો થઈ ગયો. ઉપરથી ઓસરી આખી ગંદી કરી દીધી તમે. એના અવાજમાં મહેણું અને ગુસ્સો સાફ હતો. સરલાજી એની વાત સાંભળીને થોડી વાર તો દંગ રહી ગયા. પછી ધીમેથી બોલ્યા, વહુ, રંગોળી તો શુભ હોય છે, અને આજે તો ધનતેરસ છે. એનાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. એમની વાત પૂરી થતાં જ મંજુ હસતા મજાક ઉડાવતા બોલી, માજી, આ બધું તમારા સમયમાં થતું હતું. આજકાલ તો કામ કરશો ત્યારે પૈસા આવશે, અને જો દરવાજા પર રંગોળી બનાવવાથી જ લક્ષ્મીજી ખુશ થતા હોય તો ઠીક છે. કાલથી તમારો દીકરો ઘરે જ બેસી જશે અને આખો દિવસ રંગોળી બનાવશે. એ પોતાની સાસુને મહેણા સંભળાવતી જ રહી હતી કે અચાનક અશોકે એક જોરદાર તમાચો તેના ગાલ પર છોડી દીધો. તેની આંખોમાં ગુસ્સો હતો અને અવાજમાં ધ્રુજારી. બસ કર મંજુ, શરમ આવવી જોઈએ તને, મા સાથે આવી વાત કરતા. શું દરેક વાત સહન કરી શકું છું, પણ ખબરદાર જો મારી માને એક શબ્દ પણ ખોટો કહ્યો હતો. સરલાજી ગભરાઈને દીકરાને ચૂપ કરાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. અરે દીકરા, છોડને, કંઈ ન બોલ. પણ આજે અશોક કોઈનું સાંભળવાના મૂડમાં નહોતો. મંજુ જે એ તમાશાથી હજુ દંગ રહી ગઈ હતી. એણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે અશોક એના પર હાથ ઉપાડશે. તે એક પળ માટે બસ તેને જોતી રહી. પછી કંઈ પણ કહ્યા વગર આંખોમાં ગુસ્સો અને અપમાનની આગ લઈને સીધી પોતાના રૂમમાં ચાલી ગઈ. મંજુના રૂમમાં જતાં જ સરલાજીએ ધીમેથી કહ્યું, દીકરા, તારે વહુ પર હાથ નહોતો ઉપાડવો જોઈતો. ઘરમાં નાની મોટી વાતો તો થતી રહે છે. અશોક એક પળ રોકાઈને હળવા પણ મક્કમ અવાજે બોલ્યો, પણ માં, એણે પણ તો બોલતા પહેલાં વિચારવું જોઈએ કે શું કહી રહી છે. અને તમને પણ ક્યારેક ખબર છે એની આદત, તો કેમ બનાવો છો દરવાજા પર રંગોળી? સરલાજીએ દીકરાની આંખોમાં જોયું અને બોલ્યા, દીકરા, આજે ધનતેરસ છે. વિચાર્યું હતું કે ઘરમાં લક્ષ્મીજીનો વાસ થશે, પણ મને ક્યાં ખબર હતી કે આટલો મોટો હોબાળો થઈ જશે. અશોકનો ગુસ્સો હવે ઉતરી ગયો હતો. એણે પોતાની માના હાથ પકડીને પ્રેમથી ચૂમતા કહ્યું, માં, મારા ઘરમાં તો પહેલાંથી જ લક્ષ્મીનો વાસ છે, અને એ પણ મારી માના રૂપમાં. આ સાંભળીને સરલાજીની આંખો ભરાઈ આવી. તે મનમાં વિચારવા લાગ્યા, સાચે જ હું ખૂબ નસીબદાર છું જે મને તારા જેવો દીકરો મળ્યો. થોડી વાર પછી તે પ્રેમથી બોલ્યા, સાંભળ અશોક, તું મંજુને જઈને પ્રેમથી મનાવી લે અને એની માફી પણ માંગી લે. સારો દીકરો હોવાની સાથે સાથે સારો પતિ બનવું પણ જરૂરી છે. આજે ધનતેરસ છે, એને કંઈક સોનું પણ અપાવી દે. આજના દિવસે સોનું સાંધી લેવું શુભ હોય છે, એનાથી તે પણ ખુશ થઈ જશે. અશોકે ઊંડો શ્વાસ લીધો અને પોતાના રૂમ તરફ આગળ વધ્યો. મંજુ હજુ પણ પથારી પર બેઠી હતી. ચહેરો થોડો ઉતરેલો હતો, પણ આંખોમાં ગુસ્સાની ચમક બાકી હતી. અશોકે પાસે બેસીને નરમ અવાજે કહ્યું, જો મંજુ, સવારે જે થયું તેના માટે મને માફ કરી દે. મારે તારા પર હાથ નહોતો ઉપાડવો જોઈતો. આજે ધનતેરસ છે, ઘરમાં ખુશીઓ હોવી જોઈએ. ચાલ, સાંજે બહાર જઈએ
તારા માટે સોનાની એક સારી વસ્તુ લઈશું. મંજુએ પહેલાં તો મોં ફેરવી લીધું, પણ સોનાની વસ્તુ સાંભળતા જ એના ભાવ થોડા ઢીલા પડ્યા. ઠીક છે, પણ મને પણ પસંદ આવવી જોઈએ, એણે હળવા કટાક્ષ સાથે કહ્યું. અશોકે હસીને હા પાડી દીધી. અરે, તારી પસંદ વગર તો હું આ ઘરમાં પાંદડું પણ ન હલવા દઉં. અને બંને જોરથી હસી પડ્યા. સાંજ થતાં થતાં ઘરનો માહોલ બરાબર થઈ ગયો. મંજુ રસોડામાં જઈને ચા બનાવી રહી હતી અને સરલાજી આંગણામાં બેસીને તુલસીને પાણી પાઈ રહ્યા હતા. મંજુએ બહાર આવીને ટ્રેમાં 2 કપ ચા મૂકતા કહ્યું, માજી, ચા લો. એના અવાજમાં મીઠાશ હતી, પણ દિલમાં હજુ પણ કોઈ વાતને લઈને કડવાશ ભરેલી હતી. સરલાજીએ હસીને કપ પકડી લીધો. આભાર વહુ. પણ અંદરથી તે જાણતા હતા કે આ મીઠાશ ફક્ત ઉપરની છે. પણ છતાં તેમણે વિચાર્યું, ચાલ, તહેવારના દિવસે ઘરમાં શાંતિ બની રહે, એ જ ખૂબ છે. સાંજનો સમય હતો. આંગણામાં હળવી હળવી હવા ચાલી રહી હતી અને મહોલ્લામાં દરેક ઘરમાં દીવાની તૈયારી શરૂ થઈ ગઈ હતી. અશોક પોતાના શર્ટના બટન લગાવતા બહાર આવ્યો અને બોલ્યો, માં, અમે નીકળી રહ્યા છીએ. સરલાજીએ દરવાજા સુધી આવીને કહ્યું, ઠીક છે દીકરા, પણ યાદ કરીને દીવા અને મીણબત્તીઓ જરૂર લઈ આવજે. અશોક હસીને બોલ્યો, હા માં, મને બધું યાદ છે, તમે ચિંતા ન કરો. પછી હળવી મજાક કરતા બોલ્યો, આમ પણ ઘરમાં અસલી દીવો તો પહેલેથી જ બળી રહ્યો છે, મારી માં. સરલાજીએ પ્રેમથી એના માથા પર હાથ ફેરવી દીધો. અશોક મંજુ સાથે સ્કૂટર પર બેઠો અને બજાર તરફ નીકળી પડ્યો. રસ્તામાં રોશનીથી સજાયેલી દુકાનો, મીઠાઈઓની સુગંધ અને દરેક તરફ તહેવારોનો માહોલ છવાયેલો હતો. મંજુની નજર ઘરેણાની દુકાનો પર અટકી ગઈ. અશોક, પહેલાં ત્યાં ચાલો. અશોકે કંઈ પણ કહ્યા વગર ગાડી એ તરફ વાળી દીધી. મંજુએ ઘણી ડિઝાઇન જોઈ અને છેવટે એક કંગન પસંદ કર્યું. અશોકે હસીને કહ્યું, વાહ, તારી પસંદ તો ખૂબ સારી છે. લે, તારી ભેટ. ધનતેરસની શુભેચ્છા. મંજુના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું, પણ દિલમાં તે હજુ પણ સરલાજી માટે એવો જ ઠંડો ભાવ રાખતી હતી. કંગનનું ખોખું હાથમાં લઈને બંને બજારમાં બાકીની ખરીદી કરવા લાગ્યા. અશોકે મીઠાઈઓ લીધી, રંગબેરંગી મીણબત્તીઓ અને પિત્તળના નવા દીવા પણ લીધા. ખરીદી પૂરી કરીને તે બંને પાછા ઘર તરફ નીકળી પડ્યા અને મહોલ્લાની રોશની વચ્ચે ઘરનો દરવાજો જાણે એમની રાહ જોઈ રહ્યો હતો. ઘરે પહોંચ્યા તો સરલાજીએ આંગણામાં નાની નાની દીવીઓ ગોઠવી રાખી હતી, જેના પર નવા પિત્તળના દીવા ચમકી રહ્યા હતા. મંજુએ આવતા જ કંગનનું ખોખું પોતાના રૂમમાં મૂકી દીધું અને પછી દેખાડાના સ્મિત સાથે બોલી, લો માજી, તમારા દીવા અને મીણબત્તીઓ આવી ગઈ. સરલાજીએ પ્રેમથી થેલામાંથી દીવા કાઢ્યા અને એક એક કરીને એમને પલાળીને તેમાં તેલ નાખવા લાગ્યા. અશોક એમની પાસે બેસી ગયો અને વાતો કરવા લાગ્યો. તહેવારની હળવી ચહલ પહલ આખા ઘરમાં ફેલાવા લાગી. રસોડામાંથી મીઠાઈઓની સુગંધ આવી રહી હતી. આંગણામાં દીવાની લાઈન લાગી રહી હતી અને વચ્ચે વચ્ચે મહોલ્લામાંથી ફટાકડાના અવાજ પણ ગૂંજી રહ્યા હતા. સરલાજી અને મંજુ બંને આંગણામાં બેસીને એક એક દીવામાં તેલ ભરી રહ્યા હતા. મંજુ જે થોડા કલાક પહેલાં જ પોતાની સાસુને ખરાબ સંભળાવી રહી હતી, હવે એમની સાથે મીણબત્તીઓ ગોઠવતા હસી રહી હતી. એને જોઈને કોઈને વિશ્વાસ જ ન થયો કે આ એ જ બહુ છે જે સવારે મહેણા પર મહેણા મારી રહી હતી. સરલાજી પણ કોઈ ફરિયાદ વગર પૂરા પ્રેમથી તેને સમજાવી રહ્યા હતા. દીકરી, આ દીવો દરવાજાની બરાબર વચ્ચે મૂક, એનાથી સારું લાગે છે. મંજુએ કંઈ પણ કહ્યા વગર એવું જ કર્યું, જાણે તે એ સમય માટે પોતાની જૂની નારાજગી ભૂલી ગઈ હોય. અશોક દૂરથી આ બધું જોઈ રહ્યો હતો, જાણે એને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે આ એને એક જ મંજુ છે. પછી એને માની પેલી વાત યાદ આવી, પત્નીને ખુશ રાખીશ તો ઘરમાં ખુશીઓ બની રહેશે. એના હોઠ પર અજાણતા જ સ્મિત આવી ગયું. એણે
શાંતિનો શ્વાસ લીધો. થોડી વાર પછી બધાએ એક સાથે બેસીને હસી મજાક વચ્ચે ખૂબ પ્રેમથી જમ્યું. ઘણા દિવસો પછી સરલાજીના મનમાં એક હળવી રાહત ઉતરી આવી હતી. ઘરનો માહોલ આજે થોડો સારો અને શાંત લાગી રહ્યો હતો. રાત ધીમે ધીમે ઘેરી થવા લાગી. આંગણામાં દીવાની જ્યોત ટમટમી રહી હતી. ક્યારે ઊંઘ સરલાજીને પોતાની ગોદમાં લઈ લીધા એમને ખબર જ ન પડી. બીજે દિવસે સવારે જ્યારે સરલાજી ઉઠ્યા તો હંમેશાની જેમ આંગણામાં ઝાડુ લગાવીને અંદર પોતાના કબાટમાંથી કપડાં કાઢવા લાગ્યા. ત્યારે અચાનક ઉપરથી એક જૂનો લિફાફો નીચે પડી ગયો. એમણે નમીને લિફાફો ઉઠાવ્યો. આડો અવળો કરીને જોયો તો જાણે એમની સામે ભૂતકાળની થોડી ઝાંખી યાદો આવી ગઈ. એ એક પળ માટે અટકી ગયા. પછી ધીમેથી મનમાં બોલ્યા, અરે આ તો એ જ સ્લીપ છે. સારું થયું કોઈએ જોયું નહીં. તે એ લિફાફો પાછો મૂકવા જ જતા હતા કે ત્યારે જ મંજુનો જોરથી અવાજ ગુંજ્યો, માજી માજી. અવાજ સાંભળીને સરલાજી ગભરાઈ ગયા. એમણે ઉતાવળમાં લિફાફો કબાટમાં એમ જ મૂકી દરવાજો બંધ કરી દીધો અને રૂમમાંથી બહાર આવ્યા. પછી બોલ્યા, શું થયું વહુ? આટલા જોરથી કેમ બૂમ પાડી રહી છે? શું હું બૂમો પાડી રહી છું? અરે તમે મને શાંતિથી જીવવા કેમ નથી દેતા? મંજુ ગુસ્સામાં બોલી. સરલાજીએ ધીમા અવાજે કહ્યું, વહુ હવે મેં શું કર્યું? મંજુએ પોતાની સાડી અને અશોકનો શર્ટ એમના સામે ફેંક્યો અને બોલી, આ જુઓ, આ કપડામાં કેટલા ડાઘ લાગી ગયા છે. મેં તમને કેટલી વાર કહ્યું હતું પેલી ધોબણને કપડાં ન આપ્યા કરો, પણ તમે છો કે મારી વાત સાંભળતા જ નથી. દરેક વખતે ભૂલાઈનું ભૂત સવાર રહે છે તમારા માથા પર. સરલાજી કંઈ બોલે એ પહેલાં જ મંજુએ વધુ ગુસ્સામાં કહ્યું, હવે અહીં ઊભા ઊભા મને ધારીને ન જુઓ. જાઓ અને સાડી અને શર્ટ એ ધોબણને મોં પર મારીને આવો. આ વખતે સાફ કહી દેજો એને. જો આગળથી આવું કામ કર્યું તો એક પૈસો નહીં આપું. સરલાજીએ પોતાની વહુ તરફ એક પળ જોયું. પછી શાંત અવાજે બોલ્યા, દીકરી હજુ તો 9 જ વાગ્યા છે. આટલી જલ્દી તે ક્યાં આવશે? મંજુએ હાથ હલાવતા મહેણું મારીને કહ્યું, માજી તમને તો બહાના બનાવતા ખૂબ આવડે છે. પછી થોડીવાર ચૂપ રહીને અચાનક બોલી, ઠીક છે હમણાં ન જાઓ, પણ હા થોડી વારમાં જરૂર આપી દેજો. મારે આ સાડી કાલે દિવાળી પર પહેરવી છે. અને આટલું કહીને મંજુ પગ પછાડતી પોતાના રૂમ તરફ ચાલી ગઈ. સરલાજીએ ધીમેથી એ સાડી અને શર્ટ ઉઠાવ્યા અને સોફા પર સરખી રીતે મૂકી દીધા. પછી ઊંડો શ્વાસ લઈને તેમણે તે પોતાની જાત સાથે બબડ્યા, પહેલાં નાહી ધોઈ લઉં, ત્યાર પછી જ આને ધોબણને આપી આવીશ. કહીને એ ધીમે ધીમે પોતાના રૂમ તરફ આગળ વધ્યા. ઘડિયાળમાં બરાબર 10 વાગી રહ્યા હતા. સરલાજી સાડી અને શર્ટ લઈને ધોબણ પાસે ચાલ્યા ગયા. બીજી બાજુ એમના જતાં જ મંજુ રૂમમાં પથારીની ચાદર બદલવા પહોંચી. ચાદર સરખી કરતાં અચાનક તેની નજર કબાટ પર પડી અને તે ચોંકી ગઈ. કબાટનો દરવાજો હળવો ખુલ્લો હતો. મંજુના મનમાં જાણવાની ઈચ્છા થઈ, માજી તો હંમેશા તાળું મારે છે, આજે કેમ ભૂલી ગયા? તે ધીમે ધીમે કબાટ પાસે ગઈ અને અંદર જોવા લાગી. ત્યારે એની નજર એક લિફાફા પર પડી. લિફાફો થોડો ખુલ્લો હતો અને એમાંથી એક કાપલી થોડી બહાર નીકળી રહી હતી. મંજુએ જલ્દીથી એને ખેંચી લીધી. જેવી એણે એ કાપલી જોઈ એના પગ નીચેથી જમીન ખસી ગઈ. પૂરા 5 લાખ રૂપિયા. રકમ ખૂબ સાફ લખેલી હતી. પગ નીચે નામ પૂરી રીતે નહોતું દેખાઈ રહ્યું. ફક્ત શરૂઆતના 3 અક્ષર સાફ દેખાઈ રહ્યા હતા, MAD. મંજુનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. એણે બબડતા કહ્યું, MAD, આ તો જરૂર મધુ દીદીનું જ નામ છે. મતલબ કે માજીએ 5 લાખ રૂપિયા પોતાની દીકરીને આપ્યા, એ પણ 4 વર્ષ પહેલાં. એની આંખો વિશ્વાસ વગર પહોળી થઈ ગઈ. આટલા બધા પૈસા અને એમને ક્યારેય જણાવ્યું પણ નહીં. છેવટે માજી છુપાવી શું રહ્યા છે? એના મનમાં શંકા અને સવાલોનું વાવાઝોડું ઊભું થઈ ગયું હતું.
પછી જલ્દીથી તેણે લિફાફો પાછો એમ જ મૂકી દીધો અને કબાટ બંધ કરી દીધો અને ગભરાતા પોતાના રૂમ તરફ આગળ વધી. રૂમમાં પહોંચતા જ મંજુએ ફોન ઉઠાવ્યો અને અશોકને કોલ કર્યો, જે આજે સવારે જલ્દી ઓફિસ માટે નીકળી ગયો હતો. થોડી જ રીંગ પછી સામેથી અશોકનો અવાજ આવ્યો. હા મંજુ, શું થયું? બધું બરાબર તો છે ને? મંજુ ગભરાયેલા અવાજે બોલી, અરે સાંભળો, હમણાં જ મેં માજીના કબાટમાં એક કાપલી જોઈ છે. તેમાં પૂરા 5 લાખ રૂપિયા લખ્યા હતા. નીચે લેનારનું નામ પણ લખ્યું હતું, પણ પૂરું નહોતું દેખાઈ રહ્યું. બસ MAD સુધી લખ્યું હતું. મને તો પાક્કો વિશ્વાસ છે કે આ પૈસા માજીએ મધુ દીદીને આપ્યા છે, એ પણ 4 વર્ષ પહેલાં. અશોકે ધ્યાનથી સાંભળ્યું અને પછી થોડા કડક અવાજે બોલ્યો, મંજુ, તારું મગજ તો બરાબર છે? છેવટે મા મધુને આટલા બધા પૈસા કેમ આપશે? અને જરૂર કોઈ ગેરસમજ થઈ છે. આવી વાતો વિચારીને ઘરનો માહોલ ન બગાડ. મંજુ ગુસ્સામાં બોલી, ગેરસમજ? મેં મારી આંખોથી જોયું છે. સાફ લખ્યું હતું 5 લાખ. અશોકે ઊંડો શ્વાસ લઈને કહ્યું, જો મંજુ, તું શાંત રહે. માને આ વિશે કંઈ ન કહેતી. હું જ્યારે સાંજે ઘરે આવીશ ત્યારે જોઈશ આ મામલો. પણ પ્લીઝ, જ્યાં સુધી હું ન આવું કંઈ એવું ન કરતી જેનાથી મને ખરાબ લાગે. તે હજુ કંઈક બોલે ત્યાં જ તો મંજુ ગુસ્સાથી દાંત પીસતા બોલી, ઠીક છે, પણ તો આજે જલ્દી આવી જજે. આટલું કહીને મંજુએ ઝટકાથી ફોન કાપી દીધો. ફોન મૂક્યા પછી મંજુને એક અજીબ ચિંતા થઈ રહી હતી. તે રૂમમાં આંટા મારવા લાગી. આંખો સામે વારંવાર એ જ કાપલી ફરી રહી હતી, જેના પર 5 લાખની રકમ અને અધૂરું નામ લખ્યું હતું. પણ તે નક્કી કરી ચૂકી હતી કે આ વખતે સાચું ભલે જે પણ હોય શોધીને જ રહીશ અને માજીને પણ પાઠ ભણાવીને જ રહીશ. બીજી બાજુ સરલાજી ધોબણ કાળી પાસે ઊભા હતા. એમના હાથમાં વહુની સાડી અને દીકરાનો શર્ટ હતો. સરલાજી ગુસ્સામાં બોલ્યા, કાળી, આ શું કર્યું તે? જરા પણ ધ્યાન નથી રાખતી. જો મારી વહુની સાડી અને દીકરાના શર્ટ પર કેવા ડાઘ પાડી દીધા. કાળી ગભરાઈને માફી માંગતા બોલી, માજી, ભૂલ થઈ ગઈ, માફ કરી દો. તમે આ કપડાં છોડી દો, જાઓ. હું એને ડ્રાય ક્લિનિંગમાં આપી દઈશ. જેવો તૈયાર થઈ જશે ઘરે મોકલાવી દઈશ. સરલાજીએ ગુસ્સામાં કપડાં એની તરફ આપ્યા અને કડકાઈથી કહ્યું, સાંભળી લે કાળી, આ વખતે જરા પણ કમી રહી તો સારું નહીં થાય. વહુને કાલે જ આ સાડી પહેરવી છે, સરખી કરાવી દેજે. કાળી ચૂપચાપ માથું નમાવીને બોલી, ઠીક છે માજી, તમે ચિંતા ન કરો. જતાં સરલાજી એને થોડા રોકાઈને નરમ અવાજે બોલ્યા, કાળી, તને મારી વાતો ખરાબ લાગી રહી હશે, પણ શું કરું? જો સાડી સરખી રીતે સાફ ન થઈ તો વહુ મને ખૂબ સંભળાવશે. કાળીએ સરલાજી તરફ જોતા ધીમેથી કહ્યું, આમ તો માજી, એક વાત પૂછું, તમારો દીકરો કંઈ નથી કહેતો શું? છેવટે તમે તો એની માં છો. સરલાજીનો ચહેરો ઢીલો પડી ગયો. આંખોમાં હળવી ભીનાશ આવી ગઈ. તે ધીમા અવાજે બોલ્યો, અરે મારો દીકરો તો ખૂબ સારો છે, મને પોતાની પાપણો પર બેસાડે છે, પણ હું જેને ચૂપ કરાવી દઉં છું, જેથી ઘરનો માહોલ ખરાબ ન થાય. અને વહુ પણ પહેલાં આવી નહોતી, તે તો ખબર નહીં હવે શું થઈ ગયું છે એને. દરેક વખતે છીડછીડી રહે છે. આટલું કહેતા જ એમની આંખો ભરાઈ આવી. તે ફરીને જલ્દીથી પોતાના પાલવની આંસુ લૂંચવા લાગ્યા, જેથી કોઈ જોઈ ન લે. કાળીએ સાડી પોતાના હાથમાં લેતા ધીમેથી કહ્યું, માજી, તમે ચિંતા ન કરો, તમે ઘરે જાઓ, હું આ સાડી કાલ સવાર સુધીમાં બિલકુલ સાફ કરાવીને મોકલાવી દઈશ. સરલાજીએ એક હળવું સ્મિત આપ્યું અને ધીમે ધીમે ત્યાંથી પોતાના ઘર તરફ પાછા ફર્યા. ઘરે પહોંચીને જેવી તેમણે દરવાજાની ઘંટડી વગાડી, અંદરથી મંજુના પગલાંનો અવાજ આવ્યો. એણે દરવાજો ખોલ્યો. સામે સરલાજીને જોઈને કંઈ પણ કહ્યા વગર ચહેરો ફેરવીને સીધી પોતાના રૂમમાં ચાલી ગઈ. સરલાજીના ચહેરા પર એક પળ માટે શાંતિ છવાઈ ગઈ હતી. એમણે ઊંડો શ્વાસ લીધો અને મનમાં વિચાર્યું, લાગે છે હજુ પણ ગુસ્સામાં છે.
પછી તે પોતાના રૂમમાં ચાલ્યા ગયા. એને પલંગ પર જોઈને ધીમેથી સૂઈ ગયા. થાકેલી આંખોથી છતને જોતા તેમના ચહેરા પર એ ઉદાસી સાફ દેખાઈ રહી હતી. તે વિચારવા લાગ્યા કે કાશ બધું સારું થઈ જાય અને બધા ફરી હસી ખુશીથી હળીમળીને રહેવા લાગે. આંખો બંધ કરતાં જ એમના ઓઠમાંથી ધીમો નિસાસો નીકળ્યો. એ ભગવાન, ઘરમાં શાંતિ બનાવી રાખજે. ત્યારે અચાનક દરવાજાની ઘંટડી વાગી. સરલાજીની કાચી ઊંઘ અચાનક તૂટી ગઈ. તે ધીમેથી ઉઠ્યા અને જેવો તેમણે દરવાજો ખોલ્યો, સામે મધુ ઊભી હતી. તેમણે દીકરીને જોઈને તેમની આંખોમાં ચમક અને ચહેરા પર સ્મિત આવી ગયું. અરે મધુ, તું અચાનક? મધુ બોલી, હા માં, બસ તમને મળવાનું મન થઈ ગયું તો વિચાર્યું થોડી વાર તમને મળવા આવી જાઓ. સરલાજી મધુને પોતાના રૂમમાં લઈ ગયા. બંને વચ્ચે પ્રેમ ભરી વાતો શરૂ થઈ ગઈ. બાળપણની યાદો, જૂના મહોલ્લાની વાતો અને મધુના સસરાના હાલચાલ. મા દીકરી બંને વાતચીતમાં એટલા ખોવાઈ ગયા હતા કે સમયનું ધ્યાન જ ન રહ્યું. ત્યારે મંજુ રસોડામાંથી ચા અને બિસ્કિટની ટ્રે લઈને આવી અને હસીને બોલી, મધુ દીદી, કેમ છો તમે? ઘણા દિવસો પછી આવવાનું થયું. મધુએ સહેજ ભાવે જવાબ આપ્યો, હા ભાભી, સમય જ નથી મળતો. આજે પાસે જ માર્કેટ આવી હતી તો વિચાર્યું મને મળી લઉં. મંજુએ હળવા સ્મિત સાથે મહેણું મારતા કહ્યું, જીજાજી કામ પર જઈ રહ્યા છે કે આજકાલ ખાલી બેઠા છે? એની વાત સાંભળીને મધુ અટકી ગઈ અને બોલી, શું મતલબ છે તારો? અરે કંઈ નહીં દીદી, બસ એમ જ પૂછી લીધું. મંજુએ બનોવટી હસતા કહ્યું અને ટ્રે ઉઠાવીને ત્યાંથી ચાલી ગઈ. સરલાજીએ તરત માહોલ સંભાળતા દીકરીના હાથ પર હાથ ફેરવ્યો. અરે છોડને દીકરી, એનો સ્વભાવ જ એવો છે, તું દિલ પર ન લે. મધુએ હળવું સ્મિત આપ્યું અને એની આંખોમાં ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. થોડી વાર પછી વાતચીત વચ્ચે સરલાજીએ ધીમેથી કબાટ ખોલ્યો અને લોકરમાંથી થોડા રૂપિયા કાઢતા મધુને આપતા બોલ્યા, મધુ, તને મેં કેટલી વાર કહ્યું છે થોડા ઘણા પૈસા પોતાની પાસે પણ રાખતી રહે, પણ તું છે કે મારી સાંભળતી જ નથી. મધુએ પોતાની માનો હાથ પકડતા પ્રેમથી કહ્યું, માં, તમે કેમ આટલી ચિંતા કરો છો? અને વળી અત્યારે મને વધારે પૈસાની જરૂર પણ નથી. મા દીકરી અંદરો અંદર વાતો કરી રહ્યા હતા, પણ એમણે અંદાજો પણ નહોતો કે દરવાજાની બહાર ઊભી મંજુ એમની બધી વાતો સાંભળી રહી છે. એના ચહેરા પર અજીબ જિજ્ઞાસા અને નારાજગી હતી. થોડી વાર વધુ વાતો કર્યા પછી મધુ બોલી, સારું માં, હવે હું જાઉં છું. જુઓ, તમારી સાથે બેઠા બેઠા ક્યારે 6 વાગી ગયા ખબર જ ન પડી. આટલું કહીને મધુ ઊભી થઈ અને દરવાજાથી બહાર નીકળવા લાગી. ત્યારે અચાનક મંજુએ આગળ વધીને તેનો હાથ પકડી લીધો અને બોલી, આટલી જલ્દી શું છે મધુ દીદી? તમારા ભાઈ આવતા જશે, એમને મળીને જજો. મધુ એની વાત સાંભળીને એક પળ માટે ચૂપ રહી ગઈ, જાણે કંઈ સમજી ન શકી હોય. સરલાજીએ તરત વચ્ચે બોલતા કહ્યું, અરે વહુ, અશોકને કામ પરથી આવવામાં મોડું થઈ શકે છે. મધુને હમણાં જવા દે, ફરી ક્યારેક આવીને આરામથી મળી લેશે. એમની વાત સાંભળીને માહોલ પળભર માટે થંભી ગયો. મધુને સમજતા વાર ન લાગી કે તેની ભાભીનો ઈશારો સાફ છે. નક્કી આ હમણાં કંઈક ને કંઈક ઘરમાં ઝઘડો ઊભો કરવાની છે. તે પોતાની ભાભીના સ્વભાવને સારી રીતે જાણતી હતી, એટલે એણે ચૂપ રહેવું જ સારું સમજ્યું. એણે હળવું સ્મિત ચહેરા પર લાવીને એણે પોતાની મા તરફ જોયું અને કહ્યું, સારું માં, હું જાઉં છું, ફરી જલ્દી આવીશ. આટલું કહીને એણે ઘરનો દરવાજો ખોલ્યો અને ચાલી ગઈ. એના જતાં જ સરલાજીએ શાંતિનો શ્વાસ લીધો અને મનમાં વિચાર્યું, સારું થયું મધુ ચાલી ગઈ, કારણ કે તે સમજી ગયા હતા કે એમની વહુ કોઈ નવો ઝઘડો શરૂ કરવાની છે. અને પછી તે જેવા પોતાના રૂમમાં જવા લાગ્યા ત્યારે મંજુ ગુસ્સાથી લાલચોળ થઈને બોલી, બસ આપી દીધા ને પોતાની દીકરીને ચાનામાના પૈસા? ક્યારથી ચાલી રહ્યું છે આ બધું? શું વિચારો છો? મને કંઈ ખબર જ નહીં પડે?
સરલાજી અચાનક અટકી ગયા. ધીમેથી ફરીને બોલ્યા, મંજુ, તું ખોટું વિચારી રહી છે. આ પૈસા મારા નહીં, મધુના જ હતા. એણે મારી પાસે જમા કરીને રાખ્યા હતા. બસ એ જ પાછા આપી રહી હતી. મંજુએ મહેણું મારતા કહ્યું, અરે રહેવા દો માજી, આ બહાના મને ન સંભળાવો. મને સારી રીતે ખબર છે તમે હંમેશા પોતાની દીકરીને સાનામાના પૈસા આપો છો. 4 વર્ષ પહેલાં પણ તમે પોતાની દીકરી મધુને જ 5 લાખ રૂપિયા આપ્યા હતા. મને બધી ખબર છે. હવે વધારે ખોટું ન બોલો. સરલાજી એકદમ દંગ રહી ગયા. એમની આંખોમાં ભીનાશ આવી ગઈ. હોઠો ધ્રુજ્યા પણ તે કંઈ કહી ન શક્યા. જાણે દરેક શબ્દ ગળામાં અટકી ગયો હોય. મંજુ ગુસ્સામાં બોલતી રહી ગઈ, તમે હંમેશા પોતાની દીકરીનું જ ધ્યાન રાખો છો અને હું તો બસ આ ઘરમાં ભાર છું તમારા માટે. સાંભળતા સાંભળતા સરલાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે એક નજર મંજુ તરફ જોઈ, પછી ચૂપચાપ પોતાનો નાનો થેલો ઉઠાવ્યો અને દરવાજા તરફ આગળ વધ્યા. દરવાજાથી બહાર નીકળતી વખતે તેમના મનમાં બસ એ જ ચાલી રહ્યું હતું, હવે જો અહીં વધુ રોકાઈશ તો મંજુ વધુ ઝઘડો કરશે. સારું છે કે થોડી વાર માટે હું ક્યાંક બીજે ચાલી જાઉં. સરલાજી ઘરેથી જઈ ચૂક્યા હતા. દરવાજો બંધ થતાં જ આખા ઘરમાં જાણે ભારેપણું છવાઈ ગયું હતું. મંજુનો ચહેરો હજુ પણ ગુસ્સાથી લાલ હતો. તે રૂમમાં આમ તેમ ફરતી બબડી રહી હતી. દર વખતે એ જ નાટક, પૈસા છુપાવીને પોતાની દીકરીને આપવાના. ત્યારે અચાનક દરવાજાની ઘંટડી વાગી. મંજુએ જેવો દરવાજો ખોલ્યો, સામે એની માં માધુરીજી ઊભા હતા. હાથમાં ભેટ અને મીઠાઈઓથી ભરેલી ઘણી થેલીઓ હતી. એમને જોતાં જ મંજુની આંખોમાં ચમક આવી ગઈ અને તે ખુશીથી એમને વળગી પડી. માં, તમે અહીં? માધુરીજીએ હસતા હસતા એના માથા પર હાથ ફેરવ્યો અને બોલ્યા, હા દીકરી, વિચાર્યું તને અચાનક સરપ્રાઈઝ આપું. તારા અને વેવાણ માટે થોડી ભેટ પણ લાવી છું. બોલાવી એમને. ક્યાં છે તે? ઘણા દિવસ થઈ ગયા એમને મળ્યાને. મંજુએ હોઠ સંકોચીને કહ્યું, અરે રહેવા દો માં, તે પોતાના રૂમમાં હશે, કોઈ વાંધો નહીં. માધુરીજીએ હસતા હસતા કહ્યું, હું જાતે જ જઈને એમને મળી લઉં છું. તું બસ 2 કપ ચા બનાવી લે, અમે બંને વેવાણ બેસીને વાતો કરીશું. આટલું કહીને તે સરલાજીના રૂમ તરફ આગળ વધવા લાગ્યા. પણ ત્યારે મંજુએ જલ્દીથી અવાજ લગાવ્યો, માં, રોકાવ, માજી રૂમમાં નથી, તે બહાર ગયા છે. માધુરીજી અટકીને બોલ્યા, રાતના 8 વાગી રહ્યા છે, છેવટે તે આ સમયે બહાર કેમ ગયા છે? આટલું સાંભળતા જ મંજુનો દબાયેલો ગુસ્સો ફાટી પડ્યો. તે તીખા અવાજે બોલી, માં, તમે મારી સાસુને આટલી ભોળી સમજો છો ને? તે આટલી છે નહીં, 1 નંબરની ચાલાક સ્ત્રી છે. ચાનામાના પોતાની દીકરીને પૈસા આપતી રહે છે. આજે મેં એમને રંગે હાથ પકડી લીધા અને જ્યારે મેં સવાલ કર્યો તો આટલી સફાઈથી વાત કરાવી દીધી. બોલ્યા કે આ પૈસા એની દીકરીના જ રાખેલા છે. અને ખબર છે તમને, આ મારી સાસુએ 4 વર્ષ પહેલાં પોતાની દીકરીને પૂરા 5 લાખ રૂપિયા આપ્યા હતા. મેં જાતે તેનો પુરાવો જોયો છે. એમના લોકરમાં ત્યાં લખ્યું હતું મધુના નામના આગળના 3 અક્ષર અને બાકીનો ભાગ ભૂંસાયેલો હતો, પણ સાફ હતું કે એમાં મધુ લખ્યું હશે. હવે જઈને બેઠી હશે ક્યાંક પોતાના દુખડા રોવા. મંજુની કડવી વાતોએ હોલને વધુ ભારે કરી દીધો હતો. માધુરીજીનો ચહેરો એક પળ માટે દંગ રહી ગયો. પછી તેમણે નવાઈ અને નારાજગીથી ભરાઈને મંજુ તરફ જોયું અને ધ્રુજતા અવાજે બોલ્યા, આ શું કહી રહી છે તું? મંજુ, સાચું જાણ્યા વગર આટલો મોટો આરોપ લગાવવાની હિંમત કેવી રીતે કરી દે? આ એ જ વેવાણ છે જેમણે તેને પોતાની વહુથી વધીને માની, દરેક મુશ્કેલીમાં તારો સાથ આપ્યો, અને તું એમના પર જ આટલો મોટો આરોપ લગાવી રહી છે. તારી જીભ આટલી ઝેરી કેવી રીતે થઈ ગઈ? મંજુ ફરીને બોલી, માં, મેં બધું મારી આંખોથી જોયું છે અને તમે મને જ ખોટી ઠેરાવી રહ્યા છો. માધુરીજીએ ઊંડો શ્વાસ લીધો અને આંખોમાં ભીનાશ સાથે કઠોર અવાજે બોલ્યા, મંજુ, શું મેં તને આ જ સંસ્કાર આપ્યા હતા?
વહુની પહેલી ફરજ હોય છે સાસુની ઇજ્જત કરવી, પણ તું તો એમના જ ઘરમાં વારંવાર એમની અપમાનિત કરી રહી છે. પોતાની માની વાત સાંભળી મંજુ ગુસ્સામાં બબડી. સાચું કહું તો માં, આવી સ્ત્રીને સાસુ નહીં ભાર કહેવાય, જે પોતાના જ ઘરને ખાઈ રહી હોય. એના રહેતા વધુ શાંતિથી ક્યારેય ન રહી શકે. સારું થયું ચાલી ગઈ. આજના દિવસોનો આખો મૂડ ખરાબ કરી દીધો એમણે. મારી બહેનપણી સાચું કહે છે, સાસુ સાસુ હોય છે, ક્યારેય માં નથી બની શકતી. તે મારાથી જ નહીં પણ પોતાના દીકરાથી પણ સાના મના મધુને પૈસા આપતી રહી. આ સાંભળતા જ માધુરીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. બસ ખૂબ થઈ ગયું મંજુ, તારી જીભ હદથી વધુ વધી ગઈ છે. એમણે જોરથી મંજુના ગાલ પર એક તમાચો મારી દીધો. ત્યારે દરવાજા પર ઊભેલા અશોકના પગ થંભી ગયા. તે ઓફિસથી પાછો હમણાં જ આવ્યો હતો. એણે બહાર ઊભા ઊભા મંજુની બધી વાતો સાંભળી લીધી હતી. તેની આંખોમાં નવાઈ અને દિલમાં ચિંતા છાપ દેખાઈ રહી હતી. માધુરીજીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેમણે ધ્રુજતા કહ્યું, શરમ કર મંજુ, જે સ્ત્રીને તું ભાર અને ઘર ખાનારી કહી રહી છે, એમણે જ તારા માટે પોતાનું બધું જ કુરબાન કર્યું છે. જે 5 લાખ રૂપિયાની વાત તું વારંવાર કરી રહી છે, એ 5 લાખ તારી સાસુએ 4 વર્ષ પહેલાં મને આપ્યા હતા. હા, મને, જેથી આપણું દેવું ઉતરી શકે અને તારો ભાઈ જેલમાં જતા બચી શકે. અશોકની આંખો ફાટી જ રહી ગઈ. તેણે મંજુ તરફ જોયું અને વિશ્વાસ જ ન કરી શકતો હોય. મંજુ જાણે પથ્થરની મૂર્તિ બની ગઈ. એના હોઠ ધ્રુજી રહ્યા હતા. શું માં, તમે આ શું કહી રહ્યા છો? માધુરીજીનો અવાજ ભારે થઈ ગયો. હા મંજુ, તારી સાસુએ પોતાના ઘરેણાં વેચીને એ રકમ ભેગી કરી હતી અને તને આજ સુધી એની ખબર પણ ન પડવા દીધી, કારણ કે તેમને ડર હતો કે જો તું સાચું જાણી જઈશ તો સસરામાં માથું ઊંચું કરીને નહીં જીવી શકે. એમણે બધું ફક્ત તારા માટે કર્યું અને તું એ જ સાસુ સાથે આવો વ્યવહાર કરે છે. આજે આ સાબિત થઈ ગયું મંજુ. એમણે તો તને હંમેશા પોતાની દીકરી જ માની, પણ તું ક્યારેય એમની દીકરી બનીને લાયક હતી જ નહીં. આટલું સાંભળતા જ મંજુના પગ નીચેથી જમીન ખસી ગઈ. એનો ચહેરો ઉતરી ગયો. એનો રંગ સફેદ પડી ગયો હતો અને હોઠ ધ્રુજી રહ્યા હતા. ત્યારે અશોક આગળ વધ્યો. મંજુ સમજી ગઈ હતી કે તે બધું સાંભળી ચૂક્યો છે. એની આંખોમાં ડર અને ચિંતા એક સાથે દેખાઈ રહ્યા હતા. તે કંઈક કહેવા જતી હતી કે અશોકે હાથથી ઈશારો કરીને એને રોકી દીધી. બસ મંજુ, ખૂબ થઈ ગયું. એના અવાજમાં ગુસ્સો પણ હતો અને દુઃખ પણ. મારી મા વિશે આટલું ખરાબ બોલવું હતું, તું બોલી ચૂકી છે. હવે તું એમના વિરુદ્ધ એક શબ્દ પણ નહીં સાંભળવું. મંજુના આંસુ રોકાયા વગર વહેવા લાગ્યા. રડતા રડતા તે કાલાવાલા કરવા લાગી. મને માફ કરી દો અશોક, સાચે જ મને નહોતી ખબર. મેં વિચાર્યું એ નામ મધુ દીદીનું છે. અજાણતા મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. પ્લીઝ મને માફ કરી દો. હું હમણાં જાઉં છું અને માજીને પાછા લઈને આવું છું, ભલે તે ક્યાંય પણ હોય. એના આંસુ રોકાવાનું નામ જ નહોતા લઈ રહ્યા. પણ અશોકનો ચહેરો હજુ પણ કડક હતો. તે એક શબ્દ બોલ્યા વગર પોતાના રૂમમાં ચાલ્યો ગયો. મંજુ ત્યાં જ બેસીને રડતી રહી. ત્યારે માધુરીજીએ આગળ વધીને પોતાની દીકરીના માથા પર હાથ મૂક્યો અને ભારે અવાજે બોલ્યા, જોયું મંજુ, તારી જરાક અમથી ભૂલે આ ઘરની બધી શાંતિ છીનવી લીધી. જે ઘર હંમેશા ખુશીઓથી ભરેલું હતું, ત્યાં હવે ચૂપકીથી ફેલાયેલી છે. અને વિચાર, તારી સાસુ હજુ સુધી ઘરની બહાર છે, ફક્ત તારા લીધે. એમની આંખોમાં પણ આંસુ હતા. મંજુ અચાનક ઊભી થઈ ગઈ. આંસુ લૂછતા પોતાનું પર્સ ઉઠાવ્યું અને પોતાની માને બોલી, તમે અહીં જ રોકાવો માં, હું હમણાં આવું છું. હવે ભલે જે પણ થાય, હું માજીને પાછા લઈને આવીશ. એમને ઘરે લાવવા જ પડશે. એની આંખોમાં એક પાકો વિચાર દેખાઈ રહ્યો હતો. તે જેવી દરવાજો ખોલીને બહાર નીકળવા લાગી ત્યારે ફોનની ઘંટડી વાગી. ગભરાયેલી મંજુએ ફોન ઉઠાવ્યો. બીજી બાજુથી તેણે જે સાંભળ્યું તે સાંભળીને તેના હાથ
ધ્રુજવા લાગ્યા. પર્સ જમીન પર પડી ગયું અને આંખોમાંથી આંસુ ફરી વહેવા લાગ્યા. એના ધ્રુજતા હોઠમાંથી બસ એટલું જ નીકળ્યું, હા હા, અમે બસ હમણાં આવી રહ્યા છીએ. એની હાલત જોઈને માધુરીજી ગભરાઈ ગયા. શું થયું મંજુ? કોણ હતું? બોલને દીકરી, શું થયું? મંજુએ ધ્રુજતી નજરોથી પોતાની મા તરફ જોયું અને રડતા રડતા કહ્યું, માં, હવે શું થશે? આટલું કહીને તે ભાગતા ભાગતા પોતાના રૂમમાં પહોંચી. ગભરાહટ અને ડર એના ચહેરા પર સાફ દેખાઈ રહ્યા હતા. એણે રૂમમાં ઊભેલા અશોક તરફ જોયું અને જલ્દીથી બોલી, અશોક, જલ્દી ચાલો. તે માજી. અશોક ચોંકીને તેની તરફ ફર્યો અને બોલ્યો, શું થયું? મને શું થયું? મંજુ હવે પોતાની જાતને રોકી ન શકી. આંસુઓથી ભરેલી આંખોથી બોલી, અશોક, માજીનો અકસ્માત થઈ ગયો છે. અશોકના પગ નીચેથી જમીન ખસી ગઈ. થોડીવાર માટે તે જાણે પથ્થરનો બનીને ત્યાં જ ઊભો રહી ગયો. ત્યારે માધુરીજીએ જલ્દીથી બોલ્યા, હવે તમે બંને અહીં શું ઊભા છો? ચાલો, આપણે જલ્દીથી હોસ્પિટલ પહોંચવું પડશે. થોડી જ વાર પછી ઇમરજન્સી વોર્ડની બહાર અશોક, મંજુ અને માધુરીજી પહોંચ્યા. સ્ટ્રેચર પર સરલાજીને લઈ જવામાં આવી રહ્યા હતા. એમના શરીર પર પાટા બાંધેલા હતા અને લોહી સતત વહેવાથી ચહેરો પીળો પડી ગયો હતો. અશોકની આંખો ભીની થઈ ગઈ. માં, ડૉક્ટરે તરત તેમને રોક્યા. દર્દીની તબિયત ગંભીર છે, ઘણું લોહી વહી ગયું છે, તરત લોહી ચડાવવું પડશે, પણ બ્લડ ગ્રુપ બી નેગેટિવ છે. અમારે હમણાં મેચિંગ ડોનર જોઈએ. અશોકે તરત હાથ આગળ કર્યો. ડૉક્ટર, મારો ટેસ્ટ કરી લો, હું આપીશ લોહી. ડૉક્ટરે સરળતાથી જવાબ આપતા કહ્યું, જુઓ, અમે હમણાં ટેસ્ટ કરીને સમય બગાડી શકીએ નહીં. અમારે હમણાં એ બી નેગેટિવ ઓ નેગેટિવ લોહી જોઈએ. હોસ્પિટલની બ્લડ બેંકમાં પણ આ સ્ટોક હાજર નથી. અશોકની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ચિંતાથી બૂમો પાડવા લાગ્યો, તો પછી કોણ આપશે લોહી? કોઈ તો હશે. ડૉક્ટર, મારી મને બચાવી લો પ્લીઝ. આટલું સાંભળતા જ મંજુ આગળ વધી. એની આંખોમાં મક્કમતા હતી. ડૉક્ટર, મારું બ્લડ ગ્રુપ બી નેગેટિવ છે, હું એમને લોહી ન આપી શકું શું? ડૉક્ટરે એકદમ ચટકાથી બોલ્યા, હા, તમે લોહી આપી શકો છો. ત્યારે મંજુ તરત બોલી, તો પછી લઈ લો મારું લોહી. બસ મારી સાસુમાને કંઈ ન થવું જોઈએ. અશોક અને માધુરીજી બંનેને નવાઈથી એની તરફ જોયું. અશોક બોલ્યો, મંજુ, તારે જરૂર નથી. તું કેમ? મંજુએ રડતા રડતા કહ્યું, અશોક, મેં અત્યાર સુધી ખૂબ ભૂલો કરી છે, પણ આજે જો માજીને કંઈક થયું તો હું ક્યારેય મારી જાતને માફ નહીં કરી શકું. પ્લીઝ ડૉક્ટર, જલ્દી ચાલો. ડૉક્ટર તરત મંજુને પોતાની સાથે લઈ ગયા. લોહી ચડતા જ થોડીવાર પછી સરલાજીના ધબકારા સ્થિર થવા લાગ્યા. થોડા સમય પછી ડૉક્ટર બહાર આવ્યા અને બોલ્યા, હવે તમે ચિંતા ન કરો, ખતરો ટળી ગયો છે. તમારા માતાજી જલ્દી જ સાજા થઈ જશે. આ સાંભળીને અશોકની આંખોમાંથી આંસુ સલકાઈ પડ્યા. ડૉક્ટરના જતાં જ વોર્ડમાં હળવી શાંતિ છવાઈ ગઈ. સરલાજીને હજુ ભાન નહોતું આવ્યું. મશીનોના બીપનો અવાજ વાતાવરણમાં ગુંજી રહ્યો હતો. રાત ઘણી થઈ ગઈ હતી. ત્યારે માધુરીજીએ ધીમેથી કહ્યું, અશોક દીકરા, તમે બંને ઘરે ચાલ્યા જાઓ, હું અહીં રોકાઈ જાઉં છું વેવાણ પાસે. તું પણ થાકી ગયો છે અને મંજુને પણ આરામની જરૂર છે. અશોકે કહ્યું, નહીં માં, તમે પણ હવે ઘરે જાઓ, અહીં હું રહીશ. મારી માં છે આ, હું એમને એકલા કેવી રીતે છોડી દઉં? તમે ચિંતા કર્યા વગર ઘરે જાઓ. માધુરીજી થોડીવાર એને જોતા રહ્યા, પછી સમજી ગયા કે અશોકની આગળ એમની નહીં ચાલે. એમણે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, ઠીક છે દીકરા, તને જેવું ઠીક લાગે. અશોકે પછી મંજુ તરફ જોયું. એની આંખોમાં હજુ પણ એક ન કહેવાયેલી માફી દેખાઈ રહી હતી. મંજુ કંઈક કહેવા માંગતી હતી, પણ શબ્દો ગળામાં અટકી ગયા. એણે બસ પોતાની નજરો ઝુકાવી લીધી. પછી અચાનક એની નજર પલંગ પર સૂતેલા સરલાજી પર પડી. એમની સફેદ ચાદરમાંથી દેખાતા હાથ પર નજર પડતા જ
મંજુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દિલમાં ને દિલમાં એણે કહ્યું, હે ભગવાન, બસ મારી માજીને જલ્દી સાજા કરી દો. અને પછી એક શબ્દ બોલ્યા વગર પાછળ ફર્યા. વગર મંજુ દરવાજા તરફ આગળ વધી. એના પગ ભારે હતા, જાણે દરેક પગલામાં પસ્તાવાનો ભાર ભરેલો હોય. માધુરીજીએ જતાં જતાં મંજુના ખભા પર હાથ મૂક્યો અને ધીમેથી બોલ્યા, ચાલ દીકરી, હવે ઘરે ચાલ. મંજુ ચૂપચાપ માથું નમાવીને બહાર નીકળી ગઈ. અશોક દરવાજા સુધી એમને જોતો રહ્યો અને પછી સરલાજી તરફ ફરી ગયો. મંજુ પોતાની માં માધુરીજી સાથે ચૂપચાપ ઘર તરફ પાછી ફરી અને માધુરીજી પણ ત્યાંથી પોતાના ઘરે ચાલ્યા ગયા. આખી રાત હોસ્પિટલના રૂમમાં શાંતિ ફેલાયેલી રહી. બસ મશીનોનો હળવો બીપ સંભળાઈ રહ્યો હતો. અશોક ખુરશી પર બેસીને દર થોડી વારે સરલાજીને જોઈ રહ્યો હતો. ક્યાંક એમને ભાન આવ્યું શું કે કોઈ વસ્તુની જરૂર તો નથી, ક્યાંક એમના શ્વાસ ભારે તો નથી. એની આંખોમાં ઊંઘ જરા પણ નહોતી. બસ હતી તો એક ચિંતા. સવારની હળવી રોશની રૂમમાં ફેલાઈ રહી હતી. સરલાજીની આંખો ખુલી તો એમણે પોતાના દીકરાને પાસે બેઠેલા જોયો. પછી હળવા સ્મિત સાથે બોલ્યા, અરે વહુ નથી આવી? શું હજુ પણ મારાથી નારાજ છે ને તે? આ સાંભળીને અશોકની આંખો ભરાઈ આવી. તેણે માનો હાથ પકડી લીધો અને રડતા રડતા બોલ્યો, માં, તમે રાત્રે ઘરની બહાર કેમ નીકળ્યા? જો તમને કંઈ થઈ જાત તો હું કેવી રીતે જીવત? તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો અને આંસુ રોકાઈ જ નહોતા રહ્યા. સરલાજીએ એના માથા પર હાથ ફેરવતા કહ્યું, અરે પાગલ, આમ કોઈ રડે શું? જો હું બિલકુલ ઠીક છું. આટલામાં ડૉક્ટર વિજય રૂમમાં આવી ગયા અને હસતા હસતા બોલ્યા, તો માતાજી, હવે કેવું લાગી રહ્યું છે? સરલાજી હળવા અવાજે બોલ્યા, હવે હું ઠીક છું, બસ થોડી નબળાઈ છે. ડૉક્ટર વિજયે અશોક તરફ જોતા કહ્યું, અમે એમને આજે રજા આપી રહ્યા છીએ. સારું થયું કે માથા પર થોડો ઘા નથી લાગ્યો, નહીં તો સ્થિતિ ગંભીર થઈ શકતી હતી. નબળાઈ હજુ રહેશે, વધુ આરામ કરાવજો અને એમનું પૂરું ધ્યાન રાખજો. આટલું કહીને ડૉક્ટર વિજય ચાલ્યા ગયા. સાંજના બરાબર 7 વાગી રહ્યા હતા. હોસ્પિટલમાંથી રજા મળતા જ અશોકે જલ્દીથી એક કેબ બુક કરી અને જ્યારે થોડી વારમાં કેબ આવી તો તેણે પોતાની માને ધીમેથી સહારો આપીને કેબમાં બેસાડી દીધા. રસ્તામાં સરલાજી ચૂપચાપ બારીની બહાર જોતા રહ્યા. એમના મનમાં એ જ સવાલ વારંવાર ફરી રહ્યો હતો, ખબર નહીં વહુ હવે કેવો વ્યવહાર કરશે? શું હજુ પણ નારાજ છે મારાથી? અશોકે માના ચહેરાને ચિંતાને સમજી ગયો અને ધીમેથી બોલ્યો, શું થયું માં? કંઈક વિચારી રહ્યા છો શું? સરલાજી હળવું હસી દીધું અને બોલ્યા, કંઈ નહીં દીકરા. કેબ શહેરની રોશનીથી ભરેલી ગલીઓમાંથી પસાર થઈ રહી હતી. દિવાળીની સાંજ હતી. દરેક ઘરના આંગણામાં દીવા ઝગમગી રહ્યા હતા. રસ્તાઓ પર રંગબેરંગી લાઇટો ચમકી રહી હતી. બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા અને ફટાકડાના લીધે આખો માહોલ ઉત્સવની ખુશીમાં ડૂબેલો હતો. અને ત્યારે જેવી કેબ એમના ઘરની બહાર આવીને રોકાઈ, સરલાજીની આંખો નવાઈથી પહોળી થઈ ગઈ. આખું આંગણું રંગબેરંગી દીવાઓથી ઝગમગી રહ્યું હતું. દરવાજા પર સુંદર રંગોળી બનેલી હતી અને એ રંગોળીની બરાબર વચ્ચે નાના નાના દીવા ટમટમી રહ્યા હતા. ઘરના ઉંબરા પર તાજા ફૂલોની માળાઓ સજાવેલી હતી, જાણે આખું ઘર એમના સ્વાગત માટે તૈયાર કરવામાં આવ્યું હોય. સરલાજીએ અચાનક જ પોતાના હોઠ પર હાથ મૂકી દીધો અને બોલ્યા, આ બધું? એમની આંખો ભરાઈ આવી. ત્યારે દરવાજો ખુલ્યો અને મંજુ સામે ઊભી હતી. એણે આજે લાલ રંગની સુંદર સાડી પહેરી હતી. કપાળ પર ચાંદલો અને હાથમાં પૂજાની થાળી હતી. જાણે તે પોતે પણ ભાવુક હતી. એણે ધીમેથી કહ્યું, માજી, સ્વાગત છે તમારું. તમે જ તો આ ઘરની લક્ષ્મી છો. સરલાજી એક પળ માટે જોતા જ રહી ગયા. એમની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. એમણે ધ્રુજતા હાથોથી મંજુના માથા પર હાથ મૂક્યો અને બોલ્યા, વહુ. અશોક આ બધું જોઈને હસી રહ્યો હતો. ઘરની અંદરથી દીવાની રોશની, બહારથી ફટાકડાનો અવાજ
અને આકાશમાં ચમકતા રંગો બધું જાણે આ નવા સંબંધની શરૂઆત સાક્ષી બની ગયા હતા. મંજુએ ધીમે ધીમે થાળી ફેરવતા સાસુની આરતી ઉતારી. દીવાની જ્યોત તેની આંખોમાં ચમકી રહી હતી અને હોઠ પર હળવું સ્મિત હતું. આરતી પૂરી થતાં જ તેણે થાળી નીચે મૂકી અને નમીને સાસુના પગને સ્પર્શ કરીને બોલી, માજી. એનો અવાજ ભરાઈ ગયો. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. કૃપા કરીને માફ કરી દો. સાસુનું દિલ પીગળી ગયું. તેમણે ધ્રુજતા હાથથી મંજુને ઉઠાવી અને છાતીએ લગાવી દીધી. એમની આંખોમાંથી આંસુ એના ચહેરા પર પડ્યા અને પછી તે ખૂબ પ્રેમથી બોલ્યા, સાસુ વહુના સંબંધમાં કોઈ ભૂલ નથી રહેતી, બસ પ્રેમ અને પોતાનાપણું રહે છે. પછી અંદર આવતા જ સરલાજીએ આંગણા તરફ જોયું અને હસતા હસતા બોલ્યા, અરે વાહ, આ રંગોળી તો ખૂબ જ સુંદર બનાવી છે. અને આ બનાવતા આવડતી હતી શું? મંજુ હળવું હસતા બોલી, માજી, મને ક્યાં આવડતી હતી? આ તો મેં યુટ્યુબ પરથી જોઈને બનાવી છે. બસ આજે વિચાર્યું તમારા માટે કંઈક ખાસ કરું. અશોક, જે અત્યાર સુધી મનમાં ને મનમાં મંજુથી નારાજ હતો, એની માસુમિયત અને પ્રયત્ન જોઈને પીગળી ગયો. તે આગળ વધ્યો અને ધીમા અવાજે બોલ્યો, ઠીક છે, હવે બધી જૂની વાતો ભૂલી જાઓ. મંજુની આંખોમાં ખુશીની આંસુ છલકાઈ પડ્યા અને પછી જેવી સરલાજી ઘરની અંદર પહોંચ્યા, એમની નજર અચાનક પોતાના રૂમ પર પડી. તે નવાઈ પામી ગયા. સામે એમની દીકરી મધુ, જમાઈ અને બાળકો ઊભા હતા. સરલાજીની આંખો ખુશીથી ભરાઈ આવી. અસલમાં આ સરપ્રાઈઝ મંજુએ જ રાખ્યું હતું. એણે મધુને બોલાવી હતી અને એની પાસેથી દિલથી માફી પણ મંગાવી હતી. અને મિત્રો, આજ તો ખાસિયત છે આ સંબંધોની. નણંદ ભલે ગમે તેટલી નારાજ કેમ ન હોય, જો ભાભી પ્રેમથી તેને બોલાવે તો તે દોડી આવે છે, કારણ કે આ સંબંધો ખૂબ જ મજબૂત હોય છે. એ રાત્રે ઘરનો દરેક ખૂણો હસી અને ખુશીથી ગુંજી રહ્યો હતો. સરલાજીની આંખો ચમકી ઉઠી. એમણે ભગવાન સામે માથું નમાવતા મનમાં કહ્યું, ભગવાન, તારો લાખ લાખ આભાર, જે તે મારા ઘરને ખુશીઓથી ભરી દીધું. આજની દિવાળી એક મારી જિંદગીની સૌથી રોશન દિવાળી બની ગઈ હતી, કારણ કે ઘરની અસલ રોશની તો પોતાના લોકોના પ્રેમ અને પોતાનાપણાથી જ હોય છે. પરિવાર એક સાથે હતો અને આ જ એમના જીવનની સૌથી મોટી દોલત હતી. મિત્રો, માનો ત્યાગ ક્યારેય શબ્દોમાં પૂરો નથી ઉતરી શકાતો. તે પોતાની ખુશીઓ, પોતાની ઈચ્છાઓ અને ક્યારેક ક્યારેક પોતાના સપનાઓને પણ કુરબાન કરી દે છે, જેથી તેનો પરિવાર હસી શકે. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે માં ફક્ત જન્મ આપનારી નહીં, પણ જીવન શીખવનારી હોય છે. માનો ત્યાગ દીવાની જ્યોત જેવો હોય છે. તે પોતે બળીને ઘરને રોશન કરે છે. આપણે જોઈએ કે એ રોશનીની કદર કરીને અને એને ક્યારેય એકલા ન છોડીએ. તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો. મળીએ છીએ આવી જ એક બીજી રસપ્રદ વાર્તામાં. ત્યાં સુધી પોતાનું અને પોતાના લોકોનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. આભાર.